સર ન્યૂઝરૂમમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ. સર તમે ભગવતસિંહ ચૌહાણ તરફથી કેસ લડી રહ્યા છો. દેવાયત ખવડની સામે આ આખો કેસ છે. સર છેતરપિંડીની સહિતની કલમો દાખલ થઈ ચૂકી છે. શું કહેશો, કઈ રીતની તમારી અપીલ રહેશે કોર્ટરૂમની અંદર? કેમ કે દેવાયત ખવડ વિરુદ્ધ અગાઉ 4 ગુના પણ નોંધાઈ ચૂકેલા છે. હવે એમાં એવું છે કે દેવાયત કવચ છે, એક જ દિવસના 2 ડાયરા લીધા. એ તો આપની જોડે બધી ઓડિયો વિડીયો બધું આવી ગયું હશે. હવે એ પૈસા લઈ અને અમારા જે ભગવતસિંહ એ ભગવતસિંહે એમના પિતા અને માતાની પાછળ આ ડાયરો રાખેલો અને આખા તાલુકામાં બોર્ડ લગાયેલા, આખા તાલુકાના માણસોને આમંત્રિત કરેલા. એ પ્રમાણે 8 લાખ રૂપિયા એમને કીધું કે ભાઈ એંગેજ છું એટલે 20 તારીખ એના કહેવા મુજબ રાખી. 20 તારીખ રાખ્યા પછી દેવાયત 8 વાગે આવી ગયા, જમ્યા. પછી કે હું સ્ટેજ ને બધું જોઈ આવું અને કલાકારો ચાલુ રહે ત્યાં સુધીમાં હું પાછો આવું છું. અમારા ક્લાયન્ટ ના ભત્રીજા જોડેથી 8 લાખ રૂપિયા લઈ ગયા, આવ્યા નહીં. કેટલાય ફોન કરવા છતાં પણ આવ્યા નહીં. એટલે અમારા ક્લાયન્ટ ને વિશ્વાસઘાત કર્યો કે હું આ ડાયરો કરીશ. અમારા ક્લાયન્ટે એમના પિતાને અને માતાની પાછળ બાળકોને જમાડ્યા છે. બ્લડ ડોનેશન નો કેમ્પ રેડ ક્રોસ વાળાને 100 ઉપરની બોટલો આપેલી છે. કબૂતરો બનાવ્યો છે અને ગેટ પણ બનાવ્યો છે અને એ દિવસે ગામને જમણવાર પણ રાખેલો. આ બધું જ કરેલું પણ દેવાયત ખવડ સાહેબ આવ્યા જ નહીં. જેના માટે આ ડાયરો રાખવામાં આવેલો કે ભાઈ દેવાયત ખવડ સાહેબ આવવાના છે, લોક કલાકાર, એના માટે બધા ભેગા થયેલા. એ આખું નિષ્ફળ ગયું. સર દેવાયત ખવડની જામીન અરજી મૂકવામાં આવી હતી કોર્ટની અંદર કે તેમના આગોતરા જામીન અરજી મૂકવામાં આવ્યા હતા તેમના એડવોકેટ તરફથી. એ પડી પેન્ડિંગ છે. અચ્છા. અને મારી પણ જામીન અરજી ભગવતસિંહની પેન્ડિંગ છે કોર્ટમાં. અને ભગવતસિંહની સાથે સાથે અન્ય કેટલાક લોકોના નામ પણ હતા. ભગવતસિંહના પરિવારના સભ્યોમાંથી પણ નામ હતા, 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ નામ હતા. એમાંથી એક વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે, બાકી બધા હજી ફરાર બતાવે છે. ફરાર તો કોઈ નથી, બધા જ પ્રાંત ગામમાં જ છે. પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ને પેલા. અચ્છા. ઇન્વેસ્ટિગેશનમાં અમે બધું જ જે છે ને આ ફરિયાદ થતા પહેલા બધું જ ચાકોદર પોલીસ સ્ટેશનમાં ડાયરાની ટોટલ હકીકત રજૂ કરી છે કે 2 વાગ્યા સુધી તો આ જે નામો લખાયા છે જે આરોપી તરીકે ફરિયાદમાં, એ બધા તો ડાયરામાં જ છે. તો દેવાયત ખવડના ડ્રાઈવરે કેમ એવું કહ્યું કે જે લોકો ગાડી તોડી નાખી, પૈસા લૂંટી લીધા, આ બધી વસ્તુઓની અંદર જે આરોપીઓના નામ લખવામાં આવ્યા છે, તમે કહો છો? આપ એક સમજો કે જે માણસ 20 થી 25 લાખ રૂપિયાનો જેટ બનાવડાવે, પોતાના પિતાની પાછળ બાળકોને જમાડે, સારાના બાળકો, આજુબાજુની સ્કૂલોના, જે માણસ આટલો બધો ખર્ચો કરતો હોય એ આ કૃત્ય કરે ખરા? બીજું કે આ જે હકીકત છે તદ્દન ખોટી છે. અને દેવાયત કવચની ઉપર આપ જે કહો છો એ પ્રમાણે 3 થી 4 કેસ છે. હવે જો એ 1:30-2 વાગ્યા સુધી ના આવે તો પબ્લિક કેવી રીતે રહે? તમે દેવાયત ખવડ એવું કહી રહ્યા હતા કે 11:30-12 વાગ્યાની અરસાની અંદર હું ત્યાંથી નીકળી ચુક્યો હતો,
હું રસ્તામાં હતો અને હું ત્યાં આવવા માટે જ નીકળ્યો હતો એમ. હા, પણ 100 કિલોમીટર થાય. કેવી પાઈએ કે એટલે એ વાત પણ તદ્દન સાચી નથી. 50 ઉપરના ફોન મારા ક્લાયન્ટે કરેલા છે એમને. એક પણ ફોન રિસીવ એમના પીએ કે એમને કર્યા નથી. અને રૂપિયાની જે તમે વાત કરતા હતા કે ભગવતસિંહ ચૌહાણના ભત્રીજાએ તેમને 8 લાખ રૂપિયા આપ્યા, તો દેવાયત કવર તો એવું કહી રહ્યા છે કે મેં 1 પણ રૂપિયો લીધો નથી અને ઉપરથી એવું કીધું, એમનો પુરાવો પણ સીસીટીવી નો આપ્યો કે હું ખુદ મારી ઓફિસમાંથી 5 લાખ રૂપિયા લઈને આ જે કલાકારો આવ્યા હતા બિરજુ બારોટ સહિતના અન્ય જે અને સાથે સાઉન્ડના જે માણસો હતા એમને આપવા માટે હું લઈને નીકળ્યો હતો 5 લાખ રૂપિયા. એ તદ્દન હકીકત તદ્દન ખોટી છે. બિરજુ બારોટ ને એમનો જે સાઉન્ડ વાળાની કિંમત જોવામાં આવે તો એ 2.5 લાખ રૂપિયા હોય. 5 લાખનો કોઈ સવાલ આવતો નથી. અને આટલો બધો ખર્ચો કરનાર 5 લાખ રૂપિયાની લૂંટ કરે, જેને સમાજ પાછળ, લોકોની પાછળ, જે દિવસે એમના ફાધર અને મધરની પાછળ જેને જરૂર હતી એને અન્નદાન કરેલું છે, એ માણસ આટલા 5 લાખ રૂપિયાની લૂંટ કરે? એટલે આ બધું જ ઉપજાવી કાઢેલું છે અને તૈયાર કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તો દેવાયત ખવડનું એવું કહેવું હતું કે મારી ગાડી ભગવતસિંહ ચૌહાણ અને એમના જે માણસો આવ્યા હતા જેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, એ તમામ લોકોએ ગાડી સનાથલના તળાવમાં નાખી દીધી હતી. એમના એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ એવું કહી રહ્યા હતા કે ગાડી સનાથલના તળાવમાં નાખી દીધી હતી. એવું બન્યું જ નથી. ગાડી ત્યાંથી પોલીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે પંચનામું પણ કરેલું છે અને ગાડીમાંથી બધી જ વસ્તુ મળેલી છે. અને એક આરોપીનું જે મેઘરાજ છે એનો રિમાન્ડ પોલીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે માગેલા, બરોબર. એટલે એમાં પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં કોર્ટે એની રિમાન્ડ હજી રદ કરેલી છે. અને બીજું કે જો આ બધી જ વસ્તુ મળી હોય 5 લાખ રૂપિયા લઈ લે. એટલે આ બધું ઉભું કરવામાં આવેલું છે, તૈયાર કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક સમાજના મોભીદાર માણસને ફસાવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. પોલીસે તો એવું પણ નિવેદન આપ્યું હતું સાહેબ કે ગાડી અમારી તપાસની અંદર ફોરેન્સિક ટીમને અને અમારી જાણકારી અનુસાર પ્રાથમિક અનુમાન પ્રમાણે ગાડી તળાવમાંથી મળી આવી છે. ના, તળાવમાંથી મળી આવેલી નથી. એટલે તળાવમાંથી કોઈએ બહાર કાઢીને મૂક્યું હોય એ પ્રકારની પરિસ્થિતિમાંથી અમને મળી આવી છે. ના, એ બની શકે નહીં. કેમ કે આ ગાડી શું છે કે આખું ગામ છે, એટલે આવું તો કોઈ કૃત્ય ને આ માણસ આ કૃત્ય કરે જ નહીં કોઈ દિવસ. આની ઉપર કોઈ ક્રિમિનલ કેસ નથી, સમજ્યા? અને એને કોઈ કાયદાનું નોલેજ નથી. તો સર આ પોલીસે જે ગાડી કબજે કરી એ ગાડીની અંદર દેવાયત ખવડની જે વાત હતી કે ગાડીમાં 5 લાખ રૂપિયા છે, દેવાયત ખવડનો મોબાઈલ હતો, દેવાયત ખવડની હાર્મોનિયમની પેટી હતી, એના ચશ્મા, એના ઇયરબડ કે જે મોંઘી કિંમતો છે, એ બધી વસ્તુઓ પણ પોલીસે રિકવર કરી છે ખરી કે એ બધી વસ્તુઓ હજી નથી મળી? નહીં, મોટા ભાગની રિકવર થઈ ગઈ છે. એટલે તો કોર્ટે રિમાન્ડ હજી રદ કરી છે. અચ્છા. કોર્ટે જે આરોપી મેઘરાજ પકડાયા હતા એની સામે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે રિમાન્ડની માંગણી કરી હતી. એ કોર્ટે પક્ષકારોને સાંભળી, સરકારી વકીલને સાંભળી અને મેઘરાજના વકીલને સાંભળી અને રદ કરી છે. તો સર આગામી સમયમાં ક્યારે ભગવતસિંહ ચૌહાણની જામીન અરજી ઉપર તારીખ આવે એમ છે, સુનાવણી થઈ શકે એમ છે? અને જો દેવાયત ખવડની જામીનની સુનાવણી થાય તો એમાં તમે સામે પક્ષે કઈ દલીલો કરશો કે દેવાયત ખવડને જામીન ન મળે? અમારી રજૂઆત એક જ હશે કે આ દેવાયત ખવડ જેને જામીન માંગ્યા છે એની ઉપર ઓફેન્સ કેટલા બધા છે. એસપી નીલમબેનના કહેવા મુજબ 3 તો છે જ. અને આવા જે માણસ હોય એને બેલ આપી શકાય નહીં અગોતરા, એવી અમારી
દલીલ હશે. બિલકુલ. અને તમારા જે અસીલ છે ભગવતસિંહ ચૌહાણ, એમને જામીન મળે એમાં તમારી કયા પ્રકારની દલીલ હશે? નહીં, અમારે તો કોઈ રોલ જ નથી. એફઆઈઆર આખી જોવામાં આવે, આખી એફઆઈઆર જોવામાં આવે. પહેલા પોલીસ સ્ટેશનની જે રજૂઆતો છે એને એમના ડ્રાઈવરની, કાંજીભાઈની, એ પણ જોવામાં આવે. તો ભગવતસિંહનો તો કોઈ રોલ જ નથી. અચ્છા. અને એ આખો ડાયરો જે ચાલ્યો છે એ ડાયરામાં આ બધા એ વખતે તો હાજર હતા. એ વિડીયો છે એને એ શરૂઆતમાં જ સાગોદર પોલીસ સ્ટેશનમાં આપી દીધેલું છે બધું. સર, તમારી પાસે દેવાયત ખબરને લઈને બીજા કોઈ પુરાવા જે ભગવતસિંહ ચૌહાણે તમને આપ્યા હોય, ઓડિયો ક્લિપ ને મીડિયામાં જે આપ્યું એની સિવાયને બીજા કોઈ પુરાવાઓ ખરા? ના, એ બધું નથી. એનું કારણ શું છે કે હું બહાર નીકળી ગયેલો છું, સંપત ને શેરડી ની બધી ગયેલો છું. હું કાલે રિટર્ન થવાનો છું. એટલે કોર્ટની અંદર એ બીજા પુરાવા રજૂ થશે ખરા? હા, બધા રજૂ થશે. જે અમને મળશે એ તમામ પુરાવા અમે રજૂ કરશું અને કોર્ટ જોડે ન્યાય માગશું. બિલકુલ. આભાર સર, અમારી સાથે વાતચીત કરવા બદલ.